જય મુરલીધર ને જય દ્વારકાધીશ. વાગ્યા છે ભાઈ અત્યારના 4:30 ને આપણે ગાડી લોડિંગ કરી લીધી છે ને હવે આપણે નીકળી હે ભાઈ. આપણે ડીસાનું ભરેલું છે, રાયડો ભરેલો છે. કાલે સાંજે જ આપણે લોડિંગ કરવા મૂકી દીધી હતી ભાઈ, પણ થોડોક લોચો થઈ ગયો તો, વજન વધી ગયો તો પછી સવારે ગાડી ખાલી કરી હતી. A few moments later. તો ભાઈ આપણે રહી ગયા અહીં ખાવા ઊભા ને વાગ્યા છે અત્યારે રાતના 1 ને કંઈક 2 મિનિટ જેવું થયું છે. અને કમેન્ટમાં મારી દેજો આપણે આ હોટલ ક્યાં આવી, કૃષ્ણ સુદામા રેસ્ટોરન્ટ. ભાઈ ખાવાનું અહીંયા 1 નંબર એટલે 1 નંબર જડે છે. ને આપણી ગાડી પડી છે સામે વાં રોડ ઉપર, ઓલી બાજુ જાય ને આપણે ડીસા બાજુ, તો સામેની સાઈડ રાખી દીધી છે. વ્યવસ્થિત ખાઈ પીને આપણે અહીંથી સૂઈ રહેવાનું છે. તો ભાઈ આપણું થઈ ગયું છે મોર્નિંગ ને સાંજે રાતે તો આપણે ખાવામાં ઓલી હોટલ તો બંધ થઈ ગઈ હતી, પછી મારવાડીને વયા ગયા હતા. અને ભાઈ આપણે આવી ગયા છીએ આપણા લોકેશન ઉપર ખાલી કરવા. ખાલી કરવામાં એવો લોચો છે કે ભાઈ એમાં એવું વાત છે કે ગાડીઓ આપણેથી મોર 2-3 હતી, પણ આપણે પહેલાં કાંટો કરાવી લીધો હતો. તો કાંટો કરાવી લીધો હતો તો ભાઈ હવે ભાઈ આવીને કહે કે ભાઈ અમે રાતના આવી ગયા છે ને અમે અત્યારે પૂગ્યા છે ભાઈ મોર્નિંગના. તો એ કે ભાઈ વારો અમારો છે કે હવે ભાઈ ખાલી એને કરવા દેવી કે નથી દેવી એ હવે આપણે જોવાનું છે. મારખીભાઈ બેઠા છે આપણા ગાડીમાં અને હવે એ જોવાનું છે કે ભાઈ ઓલી એક ગાડી ખાલી થઈ જાય પછી હવે આપણે શું કરવાનું રહીએ. અને ભાઈ રાતે ખાડા એવા હતા ને તો આપણી ગાડીમાં જે ફુગાના બોલ આવે ને એ ફુગાના બોલ છે ને ઢીલા થઈ ગયા છે. હું તમને બતાવું આગળ, જ્યાં ઓડા બોલ આવે છે ને એ હાથથી ફરે છે. અને આ ભાઈ આપણો 13,000નો ઓરિજિનલ ટાટાનો ફુગો આવે ને એ પણ લીક થઈ ગયો છે. એટલે કુલ મિલા કે આજતા ભાઈ આપણું જબરું નુકસાન આવી ગયું છે. એકચ્યુઅલીમાં વાત એવી છે, લ્યો ને. તો ભાઈ હાલો હવે આપણે ખાલી કરવા લગાડીને વિડીયોને કન્ટિન્યુ કરશું. તો ભાઈ ગાડી આપણી હાંજના જ અંદર લઈ લીધી હતી, પણ હાંજે મજૂર વયા ગયા હતા, ખાલી નથી કરી. એટલે હવે સવારના 7 વાગ્યામાં તો લગાડી દીધું છે. એ આપણે થોડુંક બાંધી લીધું હતું સેઠિયા આમ હાંજે ધડ કરી નાખી હતી કે આપણે ગાડી ખાલી કરવા નથી થતી, પહેલાં પૈસા નાખો ખાતામાં પછી કંઈક ભેગું કરી. તો ભાઈ એ બધું સાંજે જ ફેસલો થઈ ગયો તો સાંજે જ નખાવી દીધા હતા. એટલે 7 વાગ્યામાં વહેલી ખાલી કરવા લગાડી દીધી છે. ને ખાલી કરવામાં ભાઈ જે આની ઝડપ છે ને એ તમે જોઈ લ્યો. ખાલી અડધી કલાક થઈ ને અડધી ગાડી ખાલી કરી નાખી. હવે 3 થકી રહી છે ટૂંકમાં, લ્યો ને. મારખીભાઈ બનાવે છે ભાઈ આપણા અંદર ફાકી ગાડીમાં. એટલે હવે અહીંથી ખાલી કરી અને આપણે જવાનું છે રેતી ભરવા. તો રેતી ભરવા જાય ત્યારે ત્યાં વિડીયોને કન્ટિન્યુ કરી દે હું ચીલે જઈને. ત્યાર સુધી બાય. તો ભાઈ આપણે આવી ગયા છે રેતી ભરવા. રાયડો તો સવારમાં ખાલી કરી નાખ્યો હતો. ને ભાઈ અહીંયાનો જે રસ્તો તમે એકવાર જોઈ લ્યો ને એટલે હા 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 એ તો મારખીભાઈ વાત ના પૂછો ભાઈ, એવો રસ્તો હે ભાઈ. ગાડી છે ને રેકડો થાતી નીકળે છે. અને આગળ આપણે કાંઈ ગાડી ખૂચી ગઈ હતી તો એને આગળ લોડેરે આવીને કાઢી છે. હવે ડમ્ફરિયાની લાઈન પડી જાય છે, તમે જોઈ શકો હોવ. જો અહીંયા ખાલી ઢગલો છે ને અહીંયા ગાડી બેસી ગઈ હતી ભાઈ. એટલે હવે આપણે જરાક કરી લઈએ બ્રેક, નકર આગળ જઈને બ્રેક કરાવીએ ને તો ભાઈ રેકડો થઈ જાય ને એવી પૂરેપૂરી સંભાવના હાલી ને. રસ્તો એટલે તમે આવો તો ભાઈ કોઈ દી રસ્તો જોયો જ નહીં, કેમ કે ગાડીઓ માટે ભાઈ આ રસ્તો છે ને બહુ એટલે બહુ અઘરો ભાઈ. અને ભાઈ અહીંયા હાલે છે આપણે ડમ્ફર ત્યાં જ, એ ડબલ ડિપ્રેશન વાળા આવે છે ને એ જ હાલે છે. ઘોડો ગાડી ગયા ને ઘોડો એ. અને ભાઈ તમે જોઈ શકો જો ડિપ્રેશન અટતું જાય છે ગાડીનું. અને આપણે વાળી વિસ્તાર નદી કાંઠેથી રેતી ભરવાની હતી, કાયદેસર ડિપ્રેશન અટતું જાય છે. અને માન કરીને ગાડી નીકળે છે, લ્યો ને. ક્યાં સુધી જાય જોઈ જાય. હવે તો વેલેરા જામમાંથી નીકળી જાય ને આપણે. મારખીભાઈ બેઠા હવે આપણે ખાલી સાઈડમાં. જરા પારો ધૂળતું જાય છે, વહી જાય છે ડાલા મથું. સામેથી ડમ્ફર આવે ભાઈ, ક્યાંય આગળ રસ્તામાં 2 ડમ્ફર નીકળી શકે એમ છે નહીં. એટલે આ ભાઈ સાઈડમાં ચડાવીને રાખી દીધું છે. જો અહીંયા
એની વાહે બીજું ડમ્ફરિયું કર્યું ભાઈ. લાઈન રહી ગઈ છે ઊભી ભાઈ. સાઈડમાં ડમ્ફરિયા રાખી દીધા. લાઈન પડી ભાઈ લાઈન, અને લાઈન પડી જાય છે, લાઈન પડી છે. હજી તો ભાઈ બહુ બધો રસ્તો ડેન્જર આવવાનો બાકી છે. અને ભાઈ બીજો કઈ માલ જડતો હોય ને તો આ રેતી ના ભરાય, એ જાણવા જેડું વાંચતા. અને આ ભાઈ વાઈટ જોઈને ઉભા કે જ્યાં આ બધા મરદના ફાડી અહીંથી નીકળે ને તો હું વેલેરો ફરવા પૂગું. એટલે એવું છે કે એકચ્યુઅલીમાં હવે આપણે આવી ગયો છે રોડ, ખાલી સામો દેખાય છે. ટૂંકમાં કેવી ફિલિંગ આવે ખબર હે? ગંગામાં જાણે ડૂબકી ના મારી લીધી હોય ભાઈ, એવી ફિલિંગ આવે છે. લોકેશન જોઈ લ્યો ભાઈ તમે, લોકેશન એક નંબર છે, એક નંબર એટલે એક નંબર. અને આપણી ગાડી કેટલી 10 વહી જાય છે ને વરી ભાઈ ઊભી રાખી દીધી છે આગળ. આપણી વાહે ગાડી પડી આવે છે. તો હવે મારકીભાઈ બનાવી નાખો ભાઈ, ફાકી ખાઈ નાખી. મારકીભાઈ ને ભાઈ આવે છે નીંદર, આખી રાત નીંદર માં જીકી તો હજી નીંદર આવે છે. હાલો તો ભાઈ હવે વિડીયો ને આપણે હે ને આગળ જઈને ચાલુ કરશું, રોડ ઉપર ચડીને ત્યાં સુધી હોલ્ટ ઉપર રાખી દઈ. તો ભાઈ આપણી ફાઇનલી ગાડી ભરાઈ છે. 35 ટન માલ ભરવાનો છે. રેતી જાણા હુના જેવી છે ભાઈ, હુના જેવી. હિટાચી જબરીનું છે, કોબેલકોનું. તમે ખાલી નદી જોઈ લ્યો. મારકીભાઈ આપણા બેઠા ફાકી બનાવે છે. મારકીભાઈ ફાકી બનાવતા હોય ભાઈ. આપણે નદી છે ભાઈ જબરીની. આ નદીનું કંઈક નામ છે પણ હવે આપણે એકચ્યુઅલીમાં કંઈ ખબર નથી. લગભગ 5-10 મિનિટ 5 મિનિટ તો માંડ થાય ભાઈ ભરવામાં, છતાં ભરી નાખીએ. રેતીમાં ભાઈ આપણે હુનું ગયો ને તો હુનું હે, ફોનમાં તો હોયથી નહીં દેખાય. હિટાચી હળું છે એટલે વાંધો આવે એમ નથી કે. અસલ નદીની રેતી હો ભાઈ. આપણે ગાડી ભરીને નીકળી ગયા હે. મારકીભાઈ આપણે આગળ વિડીયો ઉતારે હે. અહીંયા ભાઈ સટાકો થયો ભરવામાં. 15 બકેટ નાખ્યા હતા, ભરી નાખી ગાડી. હવે કાંટો બાટો કરાવે ને નીકળી જાય. ને ભાઈ હાલો હવે આપણે થાવું ભેગા, ગાડી અનલોડિંગ કરીએ ને ત્યાં સુધી આરામ રાખી, બીજું કંઈ થાય નહીં. હવે ખાવાનું બાકી છે પણ હવે જોઈ જાય. તો ભાઈ આપણે રેતી ખાલી કરીને આવી ગયા છે મીઠું ભરવા. ને આપણી ગાડી લોડિંગ થાય છે, 2 કલાક બેસવું પડે લોડિંગ કરવામાં. ફાઇનલી હવે લોડિંગ કરવું ચાલુ થઈ ગઈ છે ને ગાડી ભરાય છે. ને આપણા ગામની એક બીજી ગાડી એવી વાહે છે, આપણી વાહે ભરા છે. ને જોઈ લ્યો તમે મીઠું પેકિંગ મીઠું છે એટલે આપણે ગાડી ભરવામાં લગાડી દીધી. દૂધ મીઠું તો ભરવું નહોતું, હકીકતમાં વાત એવી છે. 50 કિલાના પેકિંગ હોય કે કેટલા કિલાના પેકિંગ હોય એ બહુ ખ્યાલ નથી. જોઈ શકો તમે ગાડી
સટા ભર્યા ભાઈ સટા. વ્યવસ્થિત જારી મારી દીધી છે આપણી ગાડીમાં. ભરાઈ જાય એટલે ખાલી જારી ઓલા શું કહે તાલપત્રી નાખીને હાલતા. વરસાદ જેવું લાગતું નથી તો એ નાખવી પડીએ ભાઈ, ને કારણે જરાક છાંટા પડે તો એ ઓગળવા માંડે. બાકી તો ભાઈ મીઠું હે તો આપણે હાઈ ને મારથી ભાઈ આપણે એમાં ફાકી બનાવે છે. તો ભાઈ આપણે આવી ગયા હે મીઠું ખાલી કરીને પોટ ઉપર કોલસા ભરવા. જ્યાં ઓલી સ્વીપ આગળ પડીને બાજી લાગેલ હતું એ નીકળી ગઈ, ખાલી થઈ ગયું. હવે આ બીજું લાગે છે, એમાંથી આપણી ગાડી લોડિંગ કરવાની. હા દરિયો है, बाकी देखा दिए है.